નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। એટીએસ ફ્રોડ ગન લાયસન્સ કેસ। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે 30થી વધુ આરોપીઓના જામીન અરજી ફગાવી। ધરપકડ કરાયેલા મોટાભાગના આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ। મણિપુર અને નાગાલેન્ડથી સંખ્યાબંધ બોગસ હથિયાર લાયસન્સ અને તેના પર કારતીસો ખરીદવા મામલે એટીએસે પકડેલા 66 આરોપીઓ સામે ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ થઈ છે। ત્યારે ચાર્જશીટ બાદ મુખ્ય આરોપી ગણાતા મુકેશ બાંભા, અર્જુન અલગોતર સહિત 30થી વધુ આરોપીઓએ કરેલી રેગ્યુલર જામીન અરજી ગ્રામ્ય કોર્ટના પ્રિન્સિપાલ જજ કે.એમ. સોજિત્રાએ ફગાવી દીધી છે। કોર્ટે નોંધ્યું હતું કે ચાર્જશીટ તપાસ કરતા એવો ખુલાસો થયો છે કે પૈસાની લાઈમાં ગુનેગારોને જ સંખ્યાબંધ હથિયાર લાયસન્સ કારતૂસ વેચવાનું મસમોટું કૌભાંડ આચર્યું હતું। સામાન્ય રીતે ગુનેગારોને શહેરમાંથી લાયસન્સ મળતા નથી, ત્યાં કમિશનની લાલચે લાખો રૂપિયામાં કારોબાર કર્યો હતો। ત્યારે આવા ગંભીર પ્રકારના ગુનામાં આરોપીઓને જામીન પર મુક્ત કરવા ન્યાયોચિત જણાતું નથી। બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડમાં ચાર્જશીટ સુધી એક પણ આરોપીને કોર્ટ જામીન પર મુક્ત કર્યા નથી। ત્યારે ચાર્જશીટ બાદ આરોપી મુકેશ બાંભા, અર્જુન અલગોતર સહિતના 30થી વધુ આરોપીઓએ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી, જેમાં આરોપીઓ તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે અમારો કોઈ રોલ નથી, અમે કોઈ બોગસ હથિયાર લાયસન્સ બનાવ્યા નથી, કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા માટે તૈયાર છીએ, તેથી જામીન પર મુક્ત કરવા જોઈએ। જોકે અરજીનો વિરોધ કરતા મુખ્ય સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ એવી રજૂઆત કરી હતી કે સામાન્ય રીતે જેની સામે ગુના નોંધાયેલ હોય એવા વ્યક્તિઓને હથિયારનો પરવાનો આપવામાં આવતો નથી। ત્યારે હથિયાર લાયસન્સ લેવા માટે મણિપુર અને નાગાલેન્ડ સરળ સ્થળ હોવાથી ત્યાંથી પરવાનો લેવા માટે અમદાવાદના વિશાલ પંડ્યાએ સૌપ્રથમવાર આરોપી શૌકત અલીનો હરિયાણા ખાતે સંપર્ક કર્યો હતો। ત્યારબાદ તબક્કાવાર લાયસન્સ લેવામાં આવ્યા હતા। આ તમામ લાયસન્સ બોગસ હતા। આ કૌભાંડ બહાર આવ્યા બાદ એટીએસે ફરિયાદ નોંધી તબક્કાવાર 66 આરોપીઓની ધરપકડ કરી હતી। આ કેસમાં ચાર્જશીટ પહેલા એક પણ આરોપીને જામીન મળ્યા નથી। નાગાલેન્ડ, મણિપુરના હથિયાર આપનાર અધિકારીઓને પણ સાક્ષી તરીકે દર્શાવવામાં આવ્યા છે। ચાર્જશીટમાં જણાવેલ 66 આરોપીઓ પૈકી 41 આરોપીઓ સામે જુદા જુદા ગુના નોંધાયેલ છે, જેમાં હત્યાનો પ્રયાસ, અપહરણ, દુષ્કર્મ, મારામારી, પોલીસ પર હુમલો સહિતના આક્ષેપો છે। જ્યારે લાયસન્સ અપાવનાર 4 આરોપીઓ બહારના રાજ્યના છે। આમ અહીંયા જે 62 લોકલ છે, જે પૈકી 41 એવા છે જેમની સામે ગુના નોંધાયેલ છે। તમામ લોકોને જે હથિયાર લાયસન્સ આપવામાં આવ્યા છે તેમાં એક પણ લાયસન્સ નવું આપવામાં આવ્યું નથી। તમામ લાયસન્સ રિટેનર તરીકે ઇસ્યુ કરવામાં આવ્યા છે। રિટેનર એટલે કે એવા હથિયાર કે જેના ધારકોએ લાયસન્સ જમા કરાવ્યું અથવા તેઓ મૃત્યુ પામતા લાયસન્સ જમા થયા હોય અને પછી કોઈને આપવામાં આવ્યા હોય। કાયદા મુજબ રિટેનર તે લાયસન્સના આધારે હથિયાર કે કારતીસો ખરીદી શકતા ન હોવા છતાં આરોપીઓએ સંખ્યાબંધ કારતૂસ અને હથિયાર ખરીદ્યા હતા। ઉપરાંત તે હથિયારો દ્વારા ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ ફાયરિંગ પણ કરવામાં આવ્યા હતા। ત્યારે આવા આરોપીઓને જામીન ન આપવા જોઈએ। ત્યારબાદ કોર્ટે આરોપીઓના જામીન ફગાવી દીધા છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।